વિગતો પાટણથી સામે આવી રહી છે। પાટણ ખાતે વહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળી છે। વરસાદને લઈ પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે તો પાટણમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વરસાદ વરસતા જ પાટણના ખેડૂતોમાં આંશિક રાહત જોવા મળી રહી છે। લાંબા વિરામ ઉપર હતા મેઘરાજા અને હવે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ પાટણ ખાતે વહેલી સવારથી જ એન્ટ્રી કરી છે તો આ સાથે જ ધરતીપુત્રોમાં આનંદની લહેર જોવા મળી રહી છે। ધીમી ધારે મેઘરાજાએ આગમન કર્યું છે પાટણ ખાતે। વહેલી સવારથી જ મેઘરાજાએ લાંબા વિરામ બાદ એન્ટ્રી કરી છે તો જિલ્લાવાસીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ત્યારે મેઘરાજાએ આજે ધીમી ધારે એન્ટ્રી કરી છે તો આ સાથે જ પાટણ જિલ્લામાં મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસતા જ ખેડૂતોમાં આંશિક રાહત જોવા મળી રહી છે। પાટણથી વિગતો મળી રહી છે વરસાદને લઈને વહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળી છે અને સ્થાનિકો તથા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે કેમ કે લાંબા વિરામ ઉપર મેઘરાજા હતા અને લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે પોતાની હાજરી નોંધાવી છે પાટણ ખાતે તો આ સાથે જ વિગતો મળી રહી છે ખેતરમાં વાવેલા પાકને પાણી મળશે અને જમીનની બહાર આવી રહેલા પાકને કુંપણોને વરસાદી પાણીનો છંટકાવ મળતા જ આ પાક ખીલી ઉઠશે ત્યારે ગરમી બફારા અને ઉકળાટમાં ધીમી ધારે મેઘરાજાએ ઠંડકનો અહેસાસ કરાવ્યો છે તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પ્રવીણ, પાટણમાં વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાની એન્ટ્રી કરી છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, કહી શકાય તો પાટણ જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી જિલ્લાવાસીઓ જે ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તેનું મેઘરાજાએ આજે વહેલી સવારથી ધીમી ધારે આગમન શરૂ થયું છે અને પાટણ જિલ્લાની અંદર પાટણ પંથકના અનેક તાલુકાઓની અંદર વહેલી સવારથી મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી છે અને વરસાદની એન્ટ્રીથી ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ખેતરમાં જે વાવેલા પાક હતા તેને હવે પાણી મળશે અને જે જમીન છે તે બહાર આવી રહેલા પાકની કુંપણો વરસાદનો પાણીનો છંટકાવ થશે ખેડૂતોને જે પાક છે તેને નવજીવન મળશે કારણ કે છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લાની અંદર વરસાદે વિરામ લીધો હતો પરંતુ લાંબા વિરામ બાદ ફરી એકવાર વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે તેના કારણે પાટણ જિલ્લાવાસીઓ છે તે ગરમીના બફારા અને ઉકળાટમાં પીસાઈ રહ્યા હતા ત્યારે હવે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર। પાટણથી માહિતી મળી રહેશે પાટણમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જેને લઈ ધરતીપુત્રોમાં ખુશીની એક લહેર છવાઈ ગઈ છે તો લાંબા વિરામ ઉપર મેઘરાજા ગયા હતા અને હવે એક વિરામ બાદ ફરી એકવાર પાટણ ખાતે મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી છે। વિગતો પાટણથી મળી રહી છે, દ્રશ્યો જોઈ શકો છો પાટણ ખાતેથી સ્થાનિકો તથા ધરતીપુત્રોમાં ખુશીની એક લહેર જોવા મળી રહી છે તો આ સાથે જ ચાતક નજરથી પાટણવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા કેમ કે મેઘરાજા લાંબા વિરામ ઉપર ગયા હતા ત્યારે વહેલી સવારથી જ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે। ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે પાટણ ખાતે ત્યારે વરસાદ વરસતા જ ખેડૂતોમાં આંશિક રાહત જોવા મળી રહી છે અને ગરમી બફારા તથા ઉકળાટમાં ધીમી ધારે મેઘરાજાએ એન્ટ્રી કરતા જ એકાએક વાતાવરણમાં ઠંડકના કારણે પાટણવાસીઓએ હવે રાહતનો શ્વાસ લીધો છે।